હે ગાઈસ, સુરત વાળા વ્લોગમાં મેં હારા અમથમતા જ કીધેલું કે તમે યલો હાર્ટ મોકલ હે તમે મારી શોપિંગ બતાવા. મને એમ હતું કે હારા કોણે જ યલો હાર્ટ મોકલ હે, પણ તમે તો હારા એકદમ કોમેન્ટ સેક્શન યલો હાર્ટ થી ભરી દીધું, તો મારે બતાવવા જ પડવાનું. ને હારા બહુ લેટ થઈ ગયું. તમને ખબર જ છે કે તમારી બેન ખાલી સન્ડે જ ફ્રી રહી. આજે સન્ડે છે ને મેં બધું ઘરનું કામ જલ્દી પતાવ્યું, જલ્દી નાઈ. આટલી વહેલી કોઈ દિવસ નામ કે 11 વાગે નાઈ દીધું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ગુલાબી સાડી અણે લાડી લાલ લાલ. પહેલા હું બતાવું તમને ગાઈસ, રૂકો પહેલા મેં બેગ બતાવું. આ બેગ લાવેલી હતી પહેલા તો એકદમ મસ્ત છે, પરફેક્ટ ફોર માય ટાઈપ. ત્યાર પછી મેં આ બે ટી શર્ટ લાવેલી છે, બંને નહીં, આ એક સ્પોર્ટ્સ ની છે ને આ ખાવાનું બ્રાન્ડ ફ્રાઈઝ ની છે. તેમાં ખાલી ફ્રાઈઝ જ મળે, જે મેં બંને પહેરી કાઢેલી છે. તો ટી शर्ट ओ माँ नीचे गिर गई तो सब मुझे उठाना पड़ेगा. और ये है रोनाल्डो की, जो मेरा बिल्कुल भी फेवरेट नहीं है. दिस इज द टी शर्ट, सॉरी इट्स टॉप, ओके. और दूसरा ये वाला मैचिंग. હવે તમને પેન્ટ બતાવું જે જિંદગીમાં મેં પહેલી વાર લીધા છે. બાકી મેં તમારા બહેન લોકો લઈ જ પહેર્યા કરું. પહેલી વાર સાચું પેન્ટ લીધા. और ये जोई तो मैंने साथ खरीदने चला कपड़ा. ठीक है, तू भी देख ले साथ में, वीडियो नहीं देखना पड़ेगा. पहला ये ब्लैक जो मुझे परफेक्टली फिट आ चुका है. मेरी साइज एक बढ़ चुकी है, 28 हो गई है 26 से. और दूसरा ये वाला, यार मेरी हिंदी क्यों निकल क्या करवा रहा हूँ बात. ये ग्रीन जो बहुत ट्रेंड में चल रहा है ना, वही है. हिंदी नहीं बोलना, गुजराती बोलना. हिंदी નથી બોલવાનું, ગુજરાતી જ બોલવાનું છે. પછી આ લાસ્ટ પેન્ટ, 3 પેન્ટ લીધા હતા, જે આ છે તો 28 નો પર આવે 26 વાળા ને, જે મને નથી આવતો. મારી બંને બેન ને આવે એટલે લઈ લીધો. એ લોકોને મેં બહુ પહેર્યા છે તો એક પેન્ટ આટલું કરતા દિવસ. પછી આ 3 કુર્તી લીધી હતી. કલર કેવા લાગતા છે. મારું દિલ તો કોઈ પર આગલા રેડ વાળી પર બતાવ તમારું. ખોરીને બતાવવા પડે. હવે ઘડી કરવા કોણ આવે? તમે આવવાના છે. ધીસ ઇઝ વન, જે બહુ મસ્ત લાગતી છે, મેં આવીને પહેરીને જોઈ. પછી આ રેડ વાળી, જેના પર મારું દિલ આવી ગયેલું. પરફેક્ટ. પાછળ આવી દોરી છે જેનાથી આપણે ટાઈટ બી કરી શકીએ અને ફિટિંગ કરવાની જરૂર નહીં પડે. પછી બીજી મને કયો કલર કહેવાય, પર્પલ. डंडे में डिजाइन अलग अलग છે. આવી છે इधर से बांधना है डोरी. और इसके भी पीछे ये वाला डिजाइन है. यार गुजराती सॉरी गाइस, બહુ ચિલ્લામ ને મેં. હજી તમે મને જાણતા નથી બરાબર, કેમ કે મેં ફેસ ટુ ફેસ વિડીયો નહીં બનાવું એટલે. ચાલો રૂકો, હવે ચંપલ બતાવું. રૂકો, આ સાક્ષીની છે ભાઈ. રૂકો મારી બતાવું. યાર આ બધું ખોરાક મુખ્ય કોણ, મને તો એ જ ટેન્શન થાય. મેં તો જુત્તી લીધી હતી. મારા પર ફોકસ ન કર, જુત્તી પર ફોકસ કર. તો જુત્તી ને ફોકસ કરની બાપા. हो रहेगा फोकस. जुत्ती कैसी है बताना, ये मेरी है. આ સાક્ષીની છે. हाँ तो बहुत सेक्सी लगे. सेक्सी मेकअप में तो गाइस मैं थोड़ा डाली से पहले लिपस्टिक, न्यूड लिपस्टिक. खबर नहीं मैं लगाई नहीं, जो लगा तो खबर पड़े हमारे पर न्यू लगे. वो भूख लगी है गाइस. उसके बाद ये वाला छोटू सा है ना गाइस, लिप ग्लॉस, सॉरी लिप ग्लॉस गाइस, ये बहुत मस्त स्मेल करता है. और ये वाला हाइलाइटर. उसके बाद मैंने किया था ये एक आईलाइनर जो इधर आंखों पे लगाते हैं. हाँ, मैं छोकरी करता छोकरा तो વધારે યલો હાથી જોઈ છે. તમે કોને હારું જોવાના છો છોટા બિચારા. ત્યાર પછી ઠંડીમાં પહેરવા બે લોંગ પેન્ટ. આખો બ્લોગ હિન્દી થઈ ગયો. કઈ નહીં ગાઈસ, તમે મેનેજ કરી લેજો. બાય.